કાલે હું એક મિત્રને મળવા ગયો હતો, તો તેની સાથે બેઠા હતા અને અમારી વાતચીત નીકળી કે ભાઈ કયા ટાઈમે તે ઓફિસે આવે છે. તો તેનો પોતાનો બિઝનેસ છે અને તે આજની તારીખમાં 10 વાગે ઓફિસે આવે છે. એટલે મેં એને પૂછ્યું, "કેમ ભાઈ 10 વાગે ઓફિસે?" એ કે, "ભાઈ સવારે જગાતું નથી." પછી મેં એને પૂછ્યું, "ભાઈ કેટલા ટાઈમથી બિઝનેસ તારો ચાલુ થયેલો છે?" એણે એમ કીધું, "ભાઈ 6 મહિના પહેલાં મેં ચાલુ કરેલો છે." મેં કીધું, "ઓકે, ડન છે." આની પહેલાં શું કરતો હતો? એની પહેલાં એ વ્યક્તિ જોબ કરતા હતા અને એનો જોબનો ટાઈમિંગ પૂછ્યો એટલે ટાઈમિંગ હતો તેનો સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધીનો. અને મેં તેને એમ કીધું હતું, મેં ત્યારે પણ 10 વાગે જતો હતો, ત્યારે પણ નહોતું જગાતું? એ કે, "ના, ના, ત્યાં તો જવું જ પડે ને, નકર ભાઈ પગાર કપાઈ જતો હોય." મેં કીધું, "એ વાત બરાબર છે." મેં કીધું, "કોઈકને ત્યાં તે જોબ કરેલી હતી, ત્યાં તું ટાઈમ ટુ ટાઈમ જતો હતો, તો તારી ઓફિસમાં શું કામ ટાઈમ ટુ ટાઈમ નથી આવતો? અહીંયા પગાર કપાવવાની બીક નથી?" કે, "હા, અહીંયા તો કંઈ પગાર ન કપાવવાનો હોય." પણ હકીકતમાં જોવા જઈએ તો ઇનડાયરેક્ટલી તમારી ઇન્કમ જ ઓછી જનરેટ થવાની છે. જે મેં વાત તે વ્યક્તિને કીધી. એટલે એ વ્યક્તિને ખબર પડી ન પડી મને નથી ખબર. તો હું તમને એ કહેવા માગું છું, જો તમે જોબ પર ટાઈમ ટુ ટાઈમ જઈ શકતા હો, તો તમારા બિઝનેસમાં પણ ટાઈમ ટુ ટાઈમ જઈ શકો છો. આ વાત સાચી છે કે ખોટી? તમે કોમેન્ટમાં જણાવી આપો.